ભારતના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અપનાવવામાં આવેલી નવી થિયરીએ રાજ્યના રાજકીય આલમમાં ભારે ગરમાવો લાવી દીધો છે. 3 ટર્મ લડેલા ઉમેદવારો, 60 વર્ષની ઉપરની વયના કાર્યકરો અને નો રિપીટની ફોર્મ્યુલા ભાજપ માટે કેટલીક ફાયદાકારક ને નુકસાનકારક સાબિત થશે તે તો જોવું જ રહ્યું. પરંતુ હાલના તબક્કે આ નિર્ણયને કારણે અનેક સિનિયર અને અનુભવી કોર્પોરેટરો મૂંઝવણમાં મુકાયા છે. આ કડક નિયમોને કારણે વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા સનિષ્ઠ કાર્યકરોની ટિકિટ કપાતા પક્ષના પાયાના કાર્યક્રમોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, જેના પરિણામે કેટલાક કવાદાર નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો દામન થામ્યો છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર મોહમ્મદ હુસૈન ફારૂકીએ ભાજપને અલવિદા કહી કોંગ્રેસમાં ફોર્મ ભરી વિપક્ષને મજબૂત કરવાનો નિર્ધાર કર્યો છે. ભાજપ તરફથી સતત 3 ટર્મ સુધી કોર્પોરેટર તરીકે સેવા આપનાર ફારૂકીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ 3 ટર્મ લડેલા ઉમેદવારોને ટિકિટ ન આપવાનું નક્કી કર્યું હોવાથી હું ઘરે બેસી ગયો હતો, પરંતુ મારા વોર્ડના અને મારા સમાજના લોકોએ મારી પાસે આવીને આગ્રહ કર્યો કે મારે ચૂંટણી લડવી જ પડશે. મારો વોર્ડ અતિ પછાત છે અને હજુ ઘણા વિકાસના કામો કરવાના બાકી છે. લોકો અને મતદારોની લાગણીને માન આપીને મેં કોંગ્રેસમાંથી મારી ઉમેદવારી નોંધાવી છે. એક તરફ ટિકિટ કપાતા રોષ છે, તો બીજી તરફ ભાજપના અનુભવી અને પીઠ આગેવાનોમાં એક નવો સૂર ઉઠવા પામ્યો છે. પક્ષના આંતરિક વર્તુળોમાં એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કડક નિયમ લાગુ કરવામાં આવ્યા હોય તો આજ નો રિપીટ અને વયમર્યાદાના નિયમો સંસદ સભ્યો અને વિધાનસભાની ચૂંટણીમાં પણ લાગુ કરવા જોઈએ. ભાજપના આંતરિક અસંતોષ અને નવા નિયમોનો લાભ હવે કોંગ્રેસને કેટલો મળે છે અને મતદારો કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તેના પર હવે સૌની મીટ મંડાયેલી છે. ફારૂકભાઈ, તમે છેલ્લા 3 ટર્મથી ભાજપમાં લડ્યા હતા. આ વખતે શા માટે કોંગ્રેસમાં ફોર્મ ભરવાની ફરજ પડી? ભાજપમાં 3 ટર્મ કોર્પોરેટર સુધી લડ્યો છું. ભાજપમાં હવે 3 ટર્મના ઉમેદવારોને ટિકિટ નથી આપવાનું નક્કી કર્યું પાર્લામેન્ટરી બોર્ડે. એના હિસાબે પછી હું ઘરે બેસી રહ્યો હતો. તો મારા વોર્ડના, મારા સમાજના લોકો આવી મને કીધું કે ફારૂકભાઈ, તમારે ચૂંટણી લડવી પડશે, કે સમાજના અને વોર્ડના કામો કરવાના છે, કે મારા વોર્ડ અતિ પછાત છે, હજી ઘણા બધા કામો કરવાના બાકી છે. તો લોકોના, મારા મતદારોને લાગણીને માન આપીને મારે કોંગ્રેસમાં ઉમેદવારી કરવી પડી.